તો હેલો મિત્રો, નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારા ફ્રી નવો વિડીયો સાથે. તો મિત્રો આજ એટલે કે 27 મે 27 તારીખે એક નવી યોજના અમલમાં આવી છે જે ખેડૂતને મળવાપાત્ર છે. તેમાં નિદર્શન કીટ મતલબ કે તમારે જે પણ તમે બિયારણ ખરીદી હશે, મગફળી છે, તલ છે, બાજરી છે, બરાબર, એના જે છે એ તમારે વેચાણ કિંમત ઉપર તમને મળવાપાત્ર રકમ છે એ નક્કી કરવામાં આવી છે. તો હવે આ યોજના દરેક ખેડૂત મિત્રોને પૂગે એવી મારી અપીલ છે તમને કે દરેક ખેડૂતને પુગાડો, વધુમાં વધુ શેર કરો. હવે આ યોજના છે આપણે કઈ રીતે એના ફોર્મ ઘરે બેઠા ભરી શકીએ છીએ. તો એના માટે કંઈ નથી કરવાનું. પહેલાં તો આપણે ગૂગલમાં લખવાનું છે આઈ ખેડૂત પોર્ટલ. આઈ ખેડૂત લખી અને પહેલી જ વેબસાઇટ છે. અને આના અગાઉના વિડીયોમાં મેં તમને કીધેલું છે કે આનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું. એ વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો. આપણે ડાયરેક્ટ જ લોગિન જ ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા જો તમને લોગિનનો એક ઓપ્શન પણ આવશે. આ લોગિનનું ઓપ્શન છે, અહીંયા આપણે ડાયરેક્ટ ક્લિક કરવાનું છે. એ ક્લિક કર્યું એટલે આપણી સામે આવવા આવી જાય. અહીંયા તમારે જે પણ તમે પહેલેથી તમે જો રજિસ્ટર હોવ ને તો તમારા મોબાઈલ નંબર નાખવાના છે અને ત્યારબાદ અહીંયા આપણે ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા ક્લિક કરી અને તમારે અહીંયા ઇન્ટર ઓટીપી કરવાનું છે અને ત્યારબાદ આપણે અહીં કેપ્ચર નાખવાનું છે અને ત્યારબાદ આપણે અહીં લોગિન ઉપર ક્લિક કરવાનું છે. એટલે તમારું લોગિન થઈ જશે. જો મિત્રો તમારી સામે આવું આવી જશે પેજ એક. તમે જે હું લોગિન ઉપર ક્લિક કરશો ત્યારબાદ તમારી સામે આવું આવી જાય. તો અહીંયા આપણે જોવાના છે વિભાગ. હવે વિભાગમાં આપણે અહીંયા સિલેક્ટ કરવાનું છે ખેતીવાડી. અહીંયા આપણે જો ખેતીવાડી બીજા નંબરનો ઓપ્શન છે ત્યાં આપણે સિલેક્ટ તેને કરવાનું છે. ત્યારબાદ અહીંયા આપણે સિલેક્ટ કરીને શોધો ઉપર ક્લિક કરવાનું છે. થોડુંક લોડિંગ રહેશે સાઈડના કારણે. હવે જો મિત્રો આવી ગયું છે તો આપણે અહીંયા જોવાનું છે. જો અહીંયા નિર્દેશન કરીને એક આપણે સહાય છે. આ જે નિર્દેશન છે આપણે 27 તારીખ આજથી ચાલુ થઈ છે. તો તેના ઉપર આપણે અહીં તમે સાઈડમાં સ્ક્રોલ કરશો ને એટલે અહીંયા આવશે દસ્તાવેજ, અરજી કરો અને વધુ જોવો. તો આપણે વધુ જોવો નથી કરવું, આપણે ડાયરેક્ટ અરજી જ કરવી છે, બરાબર. અરજી કરશો ને એટલે તમારી સામે આવું આવી જશે, બરાબર. અહીંયા હવે આગળ માટે ક્લિક કરો, એના ઉપર ક્લિક કરવાનું છે. હવે જો તમારી આધાર ચકાસણી તો ફરજિયાત કરવી જ જોઈએ. તમે ઓટીપી બાયોમેટ્રિકથી કરશો અથવા ઓટીપી વડે કરશો. આપણે ઓટીપી વડે કરી એટલે આપણે સરળ રહીએ. તો અહીંયા આપણે સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે. ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે. એ ઓટીપી દાખલ થયા ને અહીં વેરીફાઈ ઉપર આપણે ક્લિક કરવાનું છે. વેરીફાઈ ઉપર ક્લિક કરશો ને એટલે તમારી બધી આધાર કાર્ડની જે પણ ડિટેલ્સ હશે એ તમારે અહીં નીચે સ્ક્રીનમાં જોવા મળશે. હવે અહીંયા આપણે લાભાર્થીની વિગત આવી જાય. આધાર કાર્ડ મુજબ તમારું નામ આવશે, પછી લિંક ઓટોમેટિક ફેચ થઈ જશે. ત્યારબાદ આપણે જાતિ સિલેક્ટ કરવાની છે. જાતિમાં તમે ઓબીસી છો, એસસી એસટી વગેરેમાં આવો છો તો એ મુજબ સિલેક્ટ કરવાની છે. અહીંયા દિવ્યાંગ છો કેમ કે ના, હા કે ના, તો આપણે અહીં ના કરવાનું છે. જો આ હોય તો હા કરવાનું છે, બરાબર. તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે, પછી તમારો ઓટોમેટિક આધાર નંબર આવી જશે. ત્યારબાદ તમારે અહીંયા જિલ્લો પસંદ કરવાનો છે. જિલ્લો પસંદ કર્યા બાદ તમારે અહીંયા તમારો તાલુકો પસંદ કરવાનો છે. ત્યારબાદ તમારે તાલુકો પસંદ થઈ જાય એટલે તમારું અહીંયા વિલેજ ગામ પસંદ કરવાનું રહેશે. જો અહીંયા ગામ પસંદ કરી દીધું. હવે અહીં જિલ્લાવાર પેટા કટક. હવે તમારે કેમાં સહાય મેળવવી છે, બરાબર. તમે મગફળી છે, બાજરી છે, મકાઈ, તુવેર, દિવેલા, સોયાબીન, અડદ બધું છે. તો આપણે સામાન્ય રીતે મગફળી ઉપર સહાય મેળવવી છે. તો એ મગફળી સિલેક્ટ થાય ત્યારબાદ અહીં નીચે સ્ક્રોલ કરશો એટલે આવશે સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. જે હું સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી બેંકની બધી જ ડિટેલ્સ છે એ અહીંયા ખુલી જશે. અહીંયા જો તમારો આઈએફએસસી કોડ નંબર નાખી અને અહીં તમે નંબર ચકાસો ઉપર ક્લિક કરશો એટલે તમારી છે ને બેંકનું નામ, બેંકનો જિલ્લો, બેંકની બ્રાન્ચ એ બધી જ ડિટેલ્સ છે ઓટોમાં ફેચ થઈ જશે. ઓટોમેટિક તમારે ભરવી પણ નહીં પડશે, નાખવી પણ નહીં પડશે. હવે ત્યારબાદ તમારે અહીંયા બેંક અકાઉન્ટ નંબર નાખવાના છે અને કન્ફર્મ બેંક અકાઉન્ટ નંબર નાખવાના છે. એ બે ખાસ વસ્તુ આ ધ્યાનમાં રાખજો, કારણ કે જો આ વસ્તુ ખોટી હશે ને તો તમારે બહુ તકલીફ પડી શકે છે. તમારી અરજી પણ રિજેક્ટ પણ થઈ શકે છે. પછી હવે અરજદારનું સરનામું છે એ બેંક પ્રમાણે નાખવાનું છે. જે બેંકમાં તમારું સરનામું હોય એ નાખી દેજો. પછી અરજદારનું નામ છે એ બેંક પ્રમાણે નાખવાનું રહેશે. હવે આટલું થઈ જાય એટલે ત્યારબાદ તમારે પાછું અહીંયા સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારે છે લેન્ડની વિગત, બરાબર, જમીનની વિગત તમારે અહીંયા નાખવાની રહેશે. જો તમારે જમીનની વિગત ના નાખવાની તો અહીંયા આપણે એડ ઉપર છે, એડ ઉપર ક્લિક કરશું. સામાન્ય રીતે એડ ઉપર ક્લિક કરશો ને તમારે બધી માહિતી છે અહીંથી નાખવાની છે. ત્યારબાદ તમારું આગળની પ્રોસેસ ચાલુ થશે. જો હવે તમે અહીંયા કેવા પ્રકારના ખેડૂત છો, જમીન રેકોર્ડ ધરાવો છો, લેન્ડ ધરાવો છો, તો હવે તમે જમીન રેકોર્ડ ઉપર આપણે સામાન્ય ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારું અહીંયા જિલ્લો નાખવાનો રહેશે.
જિલ્લો નખાઈ જાય ત્યારબાદ તમારો તાલુકો નાખશો, પછી ત્યારબાદ તમારું ગામ નાખવાનું રહેશે. ગામ નાખશો એટલે તમારું ડાયરેક્ટ છે અહીંયા ખાતા નંબર નાખવાના રહેશે. ખાતા નંબર નાખશો એટલે તમારું નામ છે એ તમારે ઓટોમેટિક લઈ લેશે. જે 8માં તમારું નામ છે 7/12માં એ અહીંયા નામ આવી જશે. અને ત્યારબાદ તમારે અહીંયા છે નીચે અહીંયા સાચવો ઉપર ક્લિક કરવાનું છે. આ સાચવો ઉપર ક્લિક કરશો ને એટલે તમારી જે બધી ડિટેલ્સ છે અહીંયા આપણે સેવ થઈ જશે. ક્યાં? અહીંયા આપણે ઓટોમેટિક આવી જશે. બરાબર. ત્યારબાદ અહીંયા આપણે જો આ ગોળ રાઉન્ડ દેખાય એના ઉપર એકવાર ક્લિક કરશું અને ત્યારબાદ ફરી અહીંયા સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીં દસ્તાવેજ છે એ કંઈ અપલોડ કરવાની આપણે જરૂર છે નહીં. બરાબર. એમાંય દસ્તાવેજમાં છે આપણે એક પ્રકારનો દસ્તાવેજ તમારે આવશે નહીં. તો હવે અહીંયા આપણે ફરીથી સબમિટ ઉપર ક્લિક કરશો ને એટલે તમારું ફોર્મ છે એ સફળતાપૂર્વક સબમિટ થઈ જશે. અને તમારે જો જોવું હોય બરાબર આગળની ડિટેલ્સ બધી તો અહીંયા તમારે પ્રિવ્યૂ ઉપર છે ક્લિક કરવાનું તો તમારી બધી ડિટેલ્સ આગળ છે. બેંક ડિટેલ્સ છે, જમીનની વિગત છે, લાભાર્થીની વિગત છે, બધી માહિતી આવી જશે. તો આપણે સબમિટ ઉપર ક્લિક કરી અને તમારું ફોર્મ છે એ સફળતાપૂર્વક સ્વીકારી લેવામાં આવશે. ત્યારબાદ તમારે ખેતીવાડીની ઓફિસ હશે ત્યાંથી તમને ફોન આવશે કે તમારી અરજી પાસ થઈ છે કે થઈ ગઈ છે. બરાબર. તો હવે આવી જ માહિતી ખેડૂતની માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જેમ બને ને એમ વધુમાં વધુ શેર કરો. કારણ કે આવી બધી વસ્તુઓ છે ખેડૂત જેથી માહિતગાર થાય બરાબર તેના યોજનાનો લાભ મળી શકે. તો આવી જ માહિતી માટે મારી ચેનલને